મોટા મોટા ગુજરાતીઓને સપોર્ટ કરો છો એવી રીતના મને પણ સપોર્ટ કરશો, એવું પણ મારું કંઈ સપનું છે। બાકી સપોર્ટ કરવાથી હું કંઈ મોટો નથી થઈ જવાનો। તો મિત્રો કેમ છો, સ્વાગત છે ફરી એક નવા વ્લોગ્સમાં। તો આજે અમને એક વાત કહીશ કે યુટ્યુબની અંદર જો તમારે શરૂઆત કરવી છે કેવી રીતના કરી શકશો એ હું તમારી સાથે શેર કરવાનો છું। તો વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। અત્યાર સુધી મેં યુટ્યુબની અંદર જે પણ મારો અનુભવ છે હું તમારી સાથે શેર કરવાનો છું આ વિડીયોમાં। હવે હું તમને એ પણ જણાવીશ કે મેં વ્લોગ બનાવવાનું કેમ છોડી દીધું હતું। પહેલાં હિન્દીમાં વ્લોગ બનાવતો હતો તો એ વ્લોગ બનાવવાનું કેમ છોડી દીધું હતું એ તમારી સાથે શેર કરીશ કે ઘણા સબસ્ક્રાઈબરોને એવું પણ ડાઉટ ના રહે કે હું વ્લોગ પહેલાં બનાવતો હતો મેં છોડી કેમ દીધું। તો હા, ચલો હું તમારી સાથે ક્લિયર કરી લઉં। ક્લિયર કરવા બેઠો છું ને અત્યારે શાંત વાતાવરણમાં આવ્યો છું ને તો બધું જ ક્લિયર કરી લઉં। બાકી મને ઘરે કંઈ એવો ટાઈમ નથી મળતો કે હું તમારી સાથે દિલ ખોલીને વાત કરી શકું, કારણ કે ઘરે અત્યાર સુધી મારી જોડે સારું સેટઅપ નથી, સારો સ્ટુડિયો નથી અને સારી એવી જગ્યા પણ નથી। ઘર પણ થોડુંક મોટું છે પણ જગ્યા એટલી બધી કંઈ ખાસ નથી, એટલા માટે મારી વાતો તમારી સાથે વાત શેર કરવાનો કંઈ પણ રાગ નહીં આવતો એટલા માટે। બાકી નેક્સ્ટ ટાઈમ અંદર શું થશે એ મને પણ ખબર નથી। તો ચલો હવે હું તમારી સાથે એ પણ શેર કરીશ કે મેં વ્લોગ બનાવવાનું કેમ છોડી દીધું। હિન્દીમાં વ્લોગ બનાવતો હતો તો મેં કેમ છોડી દીધું હતું, કયા કારણોસર છોડી દીધું હતું, તો એ હું તમારી સાથે ક્લિયર કરી લઉં। તો મિત્રો અત્યારે પહેલાં હું હિન્દીમાં વ્લોગ બનાવતો હતો ને એવી જ રીતના પણ હું હિન્દીમાં એવી જ રીતના વ્લોગ બનાવતો હતો। અત્યારે જે રીતે ગુજરાતીમાં બનાવું છું ને એમ હિન્દીમાં બનાવતો। તો લોકો મારી કોપી કરતા હતા। હું જ્યાં જાઉં ને તે મને એમ કે હેલો ગાઈઝ કેમ છો, કેસે આપ સબ, એવી મારી બધી કોપી કરતા હતા। એટલા માટે મેં વ્લોગિંગ છોડી દીધું। અને બીજી વાત કે નેટનો બહુ બધો પ્રોબ્લેમ હતો। જ્યારે વિડીયો કમ્પ્લીટ એડિટિંગ થઈ જાય ને પછી અપલોડ કરવા માટે જાઓ એટલે અપલોડ અટકી જાય, અપલોડ ના થાય, એવા બધા કંઈ પ્રોબ્લેમ થતા હતા। એટલા માટે મને એમ લાગ્યું કે ના હવે નહીં કરું, વ્લોગિંગ છોડી દઈએ। તો ત્યાર પછી મેં વ્લોગિંગ છોડી દીધું અને થોડા ટાઈમ પછી બધા વ્લોગ જેટલા પણ હતા ને બધા જ વ્લોગ મેં ડિલીટ મારી દીધા। વ્લોગિંગ છોડી દીધું હતું તો ફરીથી હવે અમે ગુજરાતીમાં વ્લોગિંગ ચાલુ કર્યું છે। તો ખાસ કરીને તમને લોકોને કહું છું કે મારી ઉમ્મીદ ના તોડતા, દિલ ના તોડતા, કારણ કે વ્લોગિંગ કરવું કંઈ મુશ્કેલ નથી હોતું। એમાં બહુ બધી મહેનત કરવી પડે છે। એક બાજુ ખેતરનું કામ, ઘરનું કામ, એવું બધું હું કરું છું અને ત્યાર છતાં હું વ્લોગિંગ નથી છોડતો। અત્યાર સુધી કન્ટિન્યુ કંઈ આટલે વ્લોગિંગ બનાવીને આવ્યો છું ગુજરાતીમાં। તો ગુજરાતીમાં જ્યારથી હું વ્લોગિંગ કરું છું ને ત્યારથી બધા ગુજરાતીઓ સપોર્ટ કરી રહ્યા છે। તો બસ સપોર્ટ કરતા રહેજો ગુજરાતીઓ। બાકી હજુ બહુ બધું આગળ કરવાનું છે, એટલું જ કહીશ। દર વ્લોગ્સની અંદર કહું છું કે સપોર્ટ તમે કરતા રહેજો। અને હવે તમારે શું પ્રશ્ન છે મને કમેન્ટમાં કરજો, જે પણ પ્રશ્ન હશે એનો હું જવાબ આપીશ। અને જે લોકો મને ગામ વિશે પૂછ્યા તમે ક્યાંથી છો તો એ લોકોને મેં વ્લોગ ઓલરેડી બનાવીને આપ્યો છે। નીચે જાઓ જલ્દીથી જુઓ કે હું ક્યાંથી છું, હું ક્યાંથી છું એવું ટાઇટલ આપેલું છે, તો તમે વ્લોગ જોશો તમને ખ્યાલ આવી જશે કે હું ક્યાંથી છું। બાકી જે પણ સવાલ હોય એનો જવાબ આપજો। અત્યારે મેં એવું કંઈ વિચાર્યું છે કે હું કંઈક બહાર જાઉં, કારણ કે હું ઘરે રહું છું ને તો મને વ્લોગિંગનો ટાઈમ મળે છે પણ નેટ સારી રીતે નથી મળતું। તો હું કંઈક ઘર છોડીને બહાર જાઉં, બહાર રહું, બહાર કંઈક જોબ કરું એ વિચારી રહ્યો છું। તો એ એટલા માટે વિચારી રહ્યો છું કે એમાં જો હું એવું છે ને બહાર જઈશ ને તો મને વ્લોગિંગનો ટાઈમ મળશે અને ફરવાનો પણ ટાઈમ મળશે। તો વ્લોગિંગ કંઈક એટ્રેક્ટિવ આવશે તો તમને જોવાની અંદર પણ સારી મજા આવશે। બાકી હું જો ઘરે ને ઘરે રહીશ તો રોજ ખેતીના વ્લોગ, બાકી તમને કંઈ મજા નહીં આવવાની વ્લોગ જોવાની અને ચેનલ પણ જલ્દીથી ગ્રો નથી થવાની। એટલા માટે જે પણ વિચાર્યું છે ને સારું વિચાર્યું છે કે હું બહાર જાઉં ને બહાર જોબ કરું। તો તમને એવું પણ હશે કે બહાર જશો તો ટાઈમ ના મળે, વ્લોગિંગ ના કરી શકે, પણ હું જેટલો પણ ટાઈમ મળે ને એટલો વ્લોગ બનાવીશ ને વ્લોગ ઓલરેડી અપલોડ જ કરીશ। કારણ કે જે પણ ટાઈમ મળે એનો હું વ્લોગ બનાવીશ કે આ ફરું છું, કેવી રીતે રહીએ છીએ। અને એક વીકમાં એક વાર તો જરૂર ફરવાનો ટાઈમ મળશે બહાર રહીશ તો। બાકી ઘરે મને કંઈ એવો ટાઈમ નથી મળતો હું બહાર ફરવા માટે જાઉં। તો એવું કંઈ વિચાર્યું છે, શું થાય હજુ મને પણ ખબર નથી, પણ જે પણ વિચાર્યું છે એ તમારી સાથે શેર કર્યું છે। એકચ્યુઅલી ગાઈઝ અહીંયા એટલા બધા મચ્છર કરડે છે ને કે બહુ બધા, અને જોઈ શકો છો અહીંયા એકદમ પણ બહુ બધા મચ્છર કરડે છે પગમાં ને હાથમાં। તો અહીંયાથી બીજે જઈશું આપણે, તો જઈએ અહીંયા ચપ્પલ પહેર્યું, ચપ્પલ મૂકીએ, ચપ્પલ પર બેઠો તો જોઈ શકો છો। તો હવે આ બાજુ જઈશું। એટલા બધા મચ્છર છે ને ખબર નહીં અત્યારે એટલા બધા મચ્છર ક્યાંથી, પણ બહુ બધા મચ્છર છે જોઈ શકો છો। અત્યારે અહીંયા બોરના કાંટા જોઈ શકો છો, નમીને જવું પડશે। તો અહીંયા છે ને સાપ એટલા બધા રહે છે ને, મેં તો લાઈવ સાપ જોયા છે અહીંયા। કારણ કે આ મોટા મોટા ઝાડ છે, એ ઝાડ પર સાપ
અમુક વાર મેં લટકતા જોયા છે, તો એ જોયા છે એટલે જ હું તમને કહું છું, બાકી ખાલી નથી કહેતો. ઘણી વાર મેં જોયા છે. સાપ છે અહીંયા એટલા બધા, આમ ઝાડ ઉપરથી બધા લટકતા હોય, ઝાડ ઉપર પક્ષીઓના માળા હોય તો ઉપર ચડી અને સાપ ખાવા માટેની કોશિશ કરે છે. પક્ષીના ઈંડા હોય, પક્ષીના બચ્ચા હોય તો એ સાપ ખાવા માટે ઉપર એટેક કરતા મેં બહુ વાર જોયા છે અને તમને પણ બતાવવાની મેં કોશિશ કરી છે. શાયદ તમે જૂના બ્લોગ જોયા હશે તો ખબર હશે, બાકી ના જોયા હોય ને તો તમને પણ ખબર ના હોય. તો બસ એટલું જ કહીશ કે મેં જે પણ અનુભવ છે ને એ હું તમારી સાથે શેર કરું છું. બાકી ખાલી ખોટા તમારી સાથે કોઈ વાત હું શેર કરવા નથી માગતો. અને જે લોકો મને ઓળખે છે એ લોકો જાણતા જ હશે કે હું કોઈ ખોટી વાત નથી કરતો. તો અત્યારે મેં મોબાઈલનું કવર કંઈ અહીં મૂકી રાખ્યું છે. તો અહીંયા કેમ મૂકી રાખ્યું છે જોઈ શકો છો. મોબાઈલ નથી, હા કવર છે ખાલી, જોઈ શકો છો. અત્યારે વ્લોગિંગ બનાવવા માટે મેં ફોન સ્ટેન્ડમાં લગાવ્યો છે. એટલા માટે મેં સ્ટેન્ડની અંદર કવર નહીં આવતું, કવરવાળો મોબાઈલ, તો મેં કવર વગર જ મોબાઈલ કાઢું છું જ્યારે પણ સ્ટેન્ડમાં મોબાઈલ બ્લોગિંગ કરું ને ત્યારે. તો ચલો હવે જે પણ સવાલ હોય એનો કમેન્ટ કરી દેજો, હું તમને એનો ચોક્કસથી જવાબ આપીશ. તો હવે અત્યારે અહીંયાથી હું જઉં છું ઘરે. તો બાકી ફ્રી ટાઈમની અંદર હું અહીંયા એટલા માટે જ આવ્યો હતો કે તમારી સાથે દિલ ખોલીને વાત કરી શકું. બાકી ઘરે મને કંઈ એવો ટાઈમ નથી મળતો કે હું તમારી સાથે દિલ ખોલીને વાત કરી શકું. તો ફાઇનલી તમારે જે પણ પ્રશ્ન હોય ને કમેન્ટ કરજો, જરૂરથી જવાબ આપીશ. અને ગુજરાતી હોય તો સપોર્ટ કરજો. ખાસ કરીને તમે મોટા ગુજરાતીઓને સપોર્ટ કરો છો એવી રીતના મને પણ સપોર્ટ કરશો, એવું પણ મારું કંઈ સપનું છે. બાકી સપોર્ટ કરવાથી હું કંઈ મોટો નથી થઈ જવાનો, સબસ્ક્રાઈબ વધશે તો હું કંઈ મોટો નથી થઈ જવાનો, પૈસાદાર નથી થઈ જવાનો. પણ સબસ્ક્રાઈબ કરશો, મારામાં સબસ્ક્રાઈબ વધશે, સપોર્ટ કરશો તો મને વધારે ખુશી આવશે વ્લોગ બનાવવાની કે હા ભાઈ સપોર્ટ કરી રહ્યા છે તો ચલો વધારે વ્લોગ બનાવીએ, એમ કંઈક ઉમંગ આવશે. બાકી જો સપોર્ટ કરશો તો હું કંઈ અમીર નથી થઈ જવાનો કે એકદમ મારા સબસ્ક્રાઈબર વધી ગયા, સબસ્ક્રાઈબર વધી ગયા, ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ વધી ગયા, તો હું કંઈ મોટો સેલિબ્રિટી નથી થઈ જવાનો. પણ એવું લાગશે કે મને તમે સપોર્ટ કરી રહ્યા છો તો હા વ્લોગ બનાવવાની એટલી ઉમંગ આવશે, મજા આવશે. બસ એટલા માટે જ હું તમને કહું છું કે મને સબસ્ક્રાઈબ કરો, મને સપોર્ટ કરો. બાકી ઘણા અમુક ઓડિયન્સની અંદર એવું, દિમાગની અંદર એવા સવાલ હોય છે કે અમે અમને સપોર્ટ કરશું, અમને સબસ્ક્રાઈબ કરશું તો આ લોકો બહુ મોટા થઈ જશે, અમીર થઈ જશે, ધનવાન થઈ જશે. એવા ભાઈ સપના, એવા કંઈ વિચાર હોય છે એમના ભાઈ. પણ એવા જો વિચાર હોય ને તો કાઢી નાખજો, કારણ કે એવો વિચારવાનું ના હોય. કારણ કે જો તમે મને સબસ્ક્રાઈબ કરશો તો હું કંઈ મોટો નથી થઈ જવાનો. બાકી મને એક ઉમંગ આવશે કે નવા વ્લોગ બનાવવું, બહાર ટ્રાવેલિંગ કરવા માટે જવું, એવા મને ઉમંગ આવશે. અને વ્લોગ વધારે એટ્રેક્ટિવ બનાવવાનું મન થશે, એટલે સારા વ્લોગ બનાવવાનું થશે, સારું એડિટિંગ કરવાનું મન થશે. એટલા માટે તમને કહું છું કે સપોર્ટ કરો. જો સપોર્ટ ના કરશો ને તો હું જેટલો પણ એડિટિંગ વ્લોગ કરું છું ને એનાથી પણ ડેન્જર વ્લોગ્સ તમને બનાવીને આપીશ. તો ખાસ કરીને કહું છું કે તમે સપોર્ટ કરવાનું રાખો. તો સપોર્ટ કરશો તો મને પણ ઉમંગ આવશે વ્લોગ બનાવવાની.